પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસુ સિઝન બગડી હતી તો શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીની રાહ જોઈ રહ્યા હતા તેવા દરમિયાન ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું સમાન માર પાડવા પામ્યો છે તો નર્મદા નિગમ રાધનપુરા દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઈનો લીકેજ થવા પામી હતી તો નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળો સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનો લીક જોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો નોંધાયો હતો તો નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી ન આપી હોવાનું જણાવ્યું હતું અને તેમાં સામે કાર્યવાહી કરવા હોવાનું જણાવ્યું હતું તો સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલા સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતા મોટા પાયે નર્મદા નિગમનો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ આ મામલે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે। ભાડિયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરાઈ ગયેલું છે અને છતાં જાણ 3 દિવસથી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું જાણ છતાં કોઈ કામકાજ કરેલ નથી। કઈ આ લાઈન છે કઈ કેનાલની? ભાડિયા નર્મદા નિગમ અને આ પાણી ના આવે તો ખેડૂતોને શું નુકસાન થાય? ખેડૂતોને વરસાળું ચોમાસામાં તો કાંઈ થયું જ નથી હવે શિયાળું પાક કરવાનો તો છતાં પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વાવેતર તો થાય રહ્યું જ નથી એટલે લાઈન તૂટી ગઈ? લાઈન ના તોડી ગઈ તોડી નાખી। કોણે તોડી? સોલાર વાળાને। તમારું નામ? રઘુભાઈ કયો? સરદારભાઈ ઠાકોર। રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આપતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટની પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છે અમારા ખેતરમાં ફરે છે અમારે એક તો સિઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું જીરું વાવવાનું હતું એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે સોલારવાળાને કાંસા પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે। અમારો 10 ફૂટ આ બંધ ઓલી વાંકા અમારો પથરો છે અમારી સરહદ હદી એટલે છે છતાં એને આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીતે જીવવું? શું નામ તમારું? મારું નામ દેવાભાઈ। દીપક સતવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।